માટે અને આ તમામ જાણકારી અમને આપવા માટે સમાચારોમાં આપણે હવે આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટ મહાનગરપાલિકાએ જાણે ગરીબોના પેટે પાટો મારવાનું બીડું પાડ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગત વર્ષે પણ જન્માષ્ટમીના પર્વે રાજકોટમાં યોજાતા લોકમેળામાં રાઇડર્સને લઈ વિવાદ સર્જાયો હતો અને ત્યારે આ વખતે પણ રાજકોટમાં યોજાનારા લોકમેળામાં વિવાદના વાદળો છવાઈ રહ્યા છે અને સાથે જ ગરીબોના પેટે રાજકોટ મહાનગરપાલિકા એક બાદ એક પાટાઓ ઝીકી રહી છે। આ તકે વાત કરીએ આપણે તો રંગીલા રાજકોટને અતિ રંગીલું અને રણિયામણું બનાવતા નાની ચકેડી ધારકોને હવે રાતા પાણીઓએ રોવાનો વારો આવ્યો છે। રેડક્રોસ ગ્રાઉન્ડમાં છેલ્લા 45 વર્ષથી નાની રાઇડર્સનો ધંધો વ્યવસાય કરી અને પેટીયું રડતા 80થી વધારે ચકેડી ધારકોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પરમિશનના નામે બંધ કરાવવામાં આવ્યો છે અને ત્યારે આ ગઈ વખતે પણ રાજકોટ તંત્ર દ્વારા લોકમેળામાં રાઇડર્સના માલિકો પાસેથી લોકોને બીયુ પરમિશન સ્ટેબિલિટી સ્ટ્રક્ચર નામે વિવાદો ઊભા કર્યા હતા અને ત્યારે આ વખતે પણ વેકેશન સમયે જ્યારે નાના બાળકોના એન્જોયમેન્ટ માટે આવતા હોય છે ત્યારે ગરીબ લોકો દ્વારા નાની રાઇડર્સ બનાવી અને પેટીયું ચકેડી ધારકોને રાજકોટ મનપાએ પરમિશનના નામે બંધ કરવામાં આવ્યા છે અને ત્યારે આ વાતથી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે રાજકોટ મનપા પ્રાઇવેટ મેળાને ખટાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા તરીકે ઓળખાતી રાજકોટ નરકપાલિકા ગરીબોના પેટે પાટું મારવાનું કામ કરી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે। गुजरात सरकार हो कि राजकोट महानगरपालिका वर्षना अंते જ્યારે એમ્યુનિટીઝની વાત કરવામાં આવે છે, જ્યારે બાળકોના રમતગમતની વાત કરવામાં આવે છે કે જે કોઈ રજાના દિવસોમાં જે હરવા ફરવામાં આવે છે ત્યારે ચકેડીઓવાળા ઉપર પહેલી તરફ ગુજરાત સરકાર હોય કે રાજકોટ મહાનગરપાલિકા તે પહેલી તરફ ચકેડીઓવાળા ઉપર મારે છે। ત્યારે જોઈ રહ્યા છો કે જે દ્રશ્યોમાં કે જે અત્યારે રાજકોટના 45 વર્ષથી જે રાજકોટની જે શાન શો વધારી રહ્યા છે, જે રંગીલા રાજકોટને અતિ રંગીલું બનાવી રહ્યા છે તેવા ચકેડી ધારકો છે તેને હવે 45 વર્ષ બાદ પરમિશનના નામે ખદેડવામાં આવ્યા છે। ત્યારે આપણી સાથે ચકેડીના જે માલિક છે એમની સાથે વાત કરીશું। 45 વર્ષ જૂનો તમે વ્યવસાય કરો છો, અહીંયા બેસો છો, રંગીલા રાજકોટને રાત્રે અતિ રળિયામણું બનાવો છો અને હવે પરમિશનના નામે તમને ઊભા કરવામાં આવે છે, શું કહે છે, શું વાત કરી તમને? એ લોકો કે તમે પરમિશન લેતા આવો તો અમે તમને ધંધો કરવા દઈએ। પરમિશન સાહેબ અમે ક્યાં લેવા જઈએ? એની પરમિશન લઈએ? હમણાં એક બોલ ની તો એ લોકો પરમિશન માંગે કે આ બોલ ક્યાંથી લીધો? એ કોણ કે છે અમને? એ તો કોઈ બિલ આપવાના, બિલ આપે તો અમે એ ભાઈને રજૂ કરીએ। આ તો ભંગારમાં લઈને બધું કર્યું હોય ચકેરીઓ, હવે એના બિલ ક્યાં ગોતવા જવા? નાની ચકેરી છે સાહેબ, હાથની ચકેરી છે, હવે એમાં તો એક નાની મોટર મેકેલી છે, એમાં એ લોકો એમ કે બંધ કરો। પ્રાઇવેટ મેળાવાળાની વાત કરીએ તો પ્રાઇવેટ જે મેળાઓ થાય છે રાજકોટમાં તેમાં જે ચકેડીઓ જે રાઈડો મૂકવામાં છે તેને કઈ પરમિશન નથી લેવાની હોતી, તો જો તેને લેવાની પરમિશન તો તે કઈ રીતે લેતા હોય છે અને કેમ તમને હવે પરમિશનનું હવે તે 45 વર્ષ પછી પણ કીધું? સાહેબ અમે નાના માણસ એટલે એ લોકો પોતની માયા હશે એવું અમને લાગે છે કે અમે નાના માણસો અમે